કેમ કઈ અચાનક? એક ખાસ વાત કરવી છે. આવો. હા. બોલો, શી વાત છે? આ લ્યો ખનખનિયા. શાના માટે? પેલી રૂપલીને બળદોના માગા નીચેથી કાઢવી છે. એમ વાત છે. હમ. જુઓ, અમથા કઈ 15 ગામની પટલાઈ નથી કૂટતા. એ નાગણ આપોઆપ કરંડીએ પુરાય એવા મંતરા મનોહર પટેલ પાસે છે. જો હવે એક કાંકરે બે પક્ષી પાડું છું. મારે એક ખાસ વાત કરવી છે. હા. રાજુ બેટા, ચોપાડમાં ઘંટીએ આટલી મકાઈ દાળી નાખો. અને કાળુ બેટા, તમે બહાર બેસીને એની સાથે વાતો કરો. જાઓ. ચાલ. આજ સાંજે પરબડીથી મારા ભાઈ મનોરજી આવ્યા હતા. તે શું કહ્યું? કહેતા હતા કે 15 ગામના પંચોએ તમને નાદબાર મૂકવાનું નક્કી કર્યું છે. જો તમે માગા નીચેથી નીકળવા તૈયાર ના થાવ તો. તમે આ વેમાં માનો છો? હું રાંડીભાઈ, જમીન જાયદાદ કાંઈ છે નહીં. મનોહરભાઈ મારું પૂરું કરે છે, એ તો તમે જાણો જ છો ને. સમજી. મૂળે મનોહરજી આ વિવાહની વિરુદ્ધ હતા. નાનિયા વેરે પરણાવી હતી એમને, પણ તમારા વર ને કાળુના બાપુ આગળ એમનું કંઈ હેંડ્યું નહીં, એટલે વિવાહ તોડવાનો આ લાગ શોધ્યો છે. લા, હું તને મદદ કરું. તને ના ફાવે તે શીખવાડજે. શીખ્યું હશે તો કોકદન કામ લાગશે. તો લગાવ હાથ. હા. હું તો નથી ઈચ્છતી કે આ વિવાહ તૂટે, છોકરાઓના નેહાકા લાગે, પણ મારે કોઈ નિયોથ નથી. તમારી જેમ મને પણ નાદબાર મૂકે. આપણી બૈરાની જાત. એટલે હળને હાથ પણ ન અડાડી શકીએ? બૈરા જાતનું આવું અપમાન મારે હાથે કરવા કરતા તો થાય છે સીતા માતાની જેમ ધરતીમાં સમાઈ જાઉં કે જીવ કાઢી નાખું. એવો વિચાર ના કરતા બોન. કાળિયાના સુખ સામે જુઓ. તું આમ મારી સામે ઘંટીએ બેઠી હો ને તો મણ મકાઈ તો ચપટીમાં ભેડી નાખું. એ તો વખત આવે ત્યારે જોયું જશે. લે હેડ ત્યારે. શું કહો છો બોન? જેવી સદગુરુની મરજી. માનવીના હૈયા પર પગ દેવાની તો એક માનવીની સ્ટેવ છે, બાકી ઢોર તો ન ચાલે જ ચક દે છે. તમે ચિંતા ન કરતા બોન. માં, હેંડો ત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે પછી કાળુના બાપની વરસી છે, તે ધૂળેટા રામદેવ પીરના મંદિરે બાવાજીને સીધું આપવા કાળુએ જવાનું છે. માં, હું એ રામદેવ પીરના મંદિરે કાળુ સાથે જઈશ. રામા કહું કે રામદેવ અને હીરા કહું કે લાલ. હે પણ જેને રામો પીર ભેટિયા, હે નર રે થઈ ગયા ન્યા. બોલે
એક વરસાદ નરસિંહ મહેતાએ વરસાવ્યો, બીજો રૂપામાં તમે. બોલ અમારા બાપને માફ કરજો. અરે જા રે જા, જરાક માટે મોડું કર્યું, નકર તો રૂપલીનું નાક વઢાઈ જાત નાક. હા, હેડ નાનિયા, અને એ વાવ હરામણ કરી હેડ. ઉત્તમભાઈ. ઓહો રૂપા કાકી, હા. આવો કાકી આવો. જય શ્રી કૃષ્ણ રૂપાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભગા પટેલ, બીજું કઈ કામકાજ હોય તો કહેજો હો. ભલે શેઠ. બેસો કાકી બેસો. એ હા. કાકી કેમ આવું થયું? ઓતા ભાઈ, થોડા રૂપિયા જોઈશે. કાળુના ઘડિયા લગન લેવાના છે. વિવાહથી ઋણું શું? ક્યારે લગન્યું લખાવાનું છે? આવતે બુધવારે. વાલા પટેલના ઘરની આબરૂ એ મારી આબરૂ. જે જોઈએ એના માટે કહેજો. કરો કંકુના. કહું શું હોબળો છો? જુઓ, આ કાલે પેલા કાળિયાનું લગનિયું લખાઈને વધાવવા માટે તમારા ભાઈના ઘેરે આવવાનું છે. ખબરદાર જો ત્યાં ગયા છો તો. પણ એક વડીલ તરીકે ગામના મુખી તરીકે એ લોકો મને બોલાવે તો મારે જવું તો પડે જ ને. એ સીના જવું પડે. એ જો ડોહા, તમારી ખેર માંગતા હો ને તો 15 દાડા માટે આજ ને આજ ગામમાંથી બહાર જતા રહો. પૂનમ પછી ગામમાં પગ મેલજો, સમજે ને? એ તમારા બાપની તો થીગડા જેટલી એ જમીન નથી. આ બધો વારસો છે ને મારા બાપની ઘેરથી લાવીશું, સમજ્યા? હે રામ. હે રામ. અને એ હોભળો, આ તમારા પેર્યાના લુગડા ઉતારી ન લઉં ને તો મને ફાટે કૂતરી કેજો. અરે તું કેમ આવી? તે પાવો કેમ વગાડ્યો? જ્યારે જ્યારે તું પાવો વગાડે છે ત્યારે તારે મારે આવવું પડે છે. જો, હું તારા માટે ગોળ પાપડી લાવી. પણ હવે આપણે મળવાનું નથી. માએ ના પાડી છે ને. હવે આપણા લગન થવાના. પીઠી ચોળેલ છોકરીએ આમ ઘરની બહાર ન નીકળાય, સમજી? અને પીઠી ચોળેલ છોકરાએ ઘરની બહાર નીકળાય? છોકરાની વાત જુદી છે. કેમ? એમ એમ કેમ? એમ કેમ તે એમ. જા, હું જાઉં છું. અરે અરે, રિસાઈ ગઈ. જો હું તારા માટે શું લાવ્યો છું. સુંદર આભલો. આમાં તું કેવી મીઠડી દેખાય છે. ઓ માં,